હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અડી લુટન ગાઈઝ બસ ફટી અને ગાઈઝ આજે અમે લોકો સવારમાં નીકળી ગયા છે પ્રમોશન શૂટ કરવા માટે. યસ ગાઈઝ, અમે થોડા વહેલા નીકળ્યા છે જેથી અમને ગરમી ના નડે. એન્ડ ગાઈઝ અમે આવી ગયા છે રાજસ્થાન હોસ્પિટલની સામે દર્શન હોટેલ સાઈબાગ વિસ્તારમાં અને અમે આવ્યા છે ખાન સરને મળવા. યસ ગાઈઝ, વધુ ડિટેલ્સ જોતા હોય તો પૂર્વ પ્રાચી ઓફિશિયલમાં જજો અને રીલ જોઈ લેજો. એન્ડ પછી અમે લોકો નીકળી ગયા. એન્ડ એઝ યુ કેન સી કે પપ્પા આટલી ગરમીમાં પણ મસાલો ખાય છે. તો આઈ વોઝ લાઈક, પપ્પા કેમ આટલી ગરમીમાં કેમનું ખવાય? તો પપ્પા કહેતા હતા કે એ તો ખવાય, બધું ખવાય. એન્ડ પછી અમે લોકોએ લંચ કર્યું જેમાં ટાકોસ હતા અને ગાર્લિક બ્રેડ હતી અને સાથે સાથે કોઈ કોલ્ડ ડ્રિંક હતી બિકોઝ બહુ જ ગરમી છે. એન્ડ પછી અમે લોકો ડાયરેક્ટ રાત્રે બહાર નીકળવા માટે વિચાર્યું બિકોઝ બપોરે તો નહીં જ નીકળવાનું બિકોઝ બહુ જ ગરમી છે અને તમારી તબિયત બી ખરાબ થઈ શકે છે. એન્ડ પછી અમે આવી ગયા અમારા નાનીના ઘરે અને પછી અમે આશીર્વાદ લીધો બધાનો બિકોઝ એઝ યુ ઓલ નો કે અમારું રિઝલ્ટ આવી ગયું છે અને અમે લોકો બહુ જ સેટિસ્ફાઈડ છે રિઝલ્ટથી અને અમારા ફેમિલી પણ બહુ સેટિસ્ફાઈડ છે, બહુ જ હેપી છે બધા. સો ઇટ વોઝ લાઈક ઓકે. એન્ડ આઈસીએસસી બોર્ડ છે સો યસ ગાઈઝ. એન્ડ આફ્ટર દેટ રીવા નાનાને કહેતી હતી કે અમે લોકો ડીમાર્ટ જઈએ છીએ અને અમે આવી ગયા. એન્ડ યસ ગાઈઝ, ડીમાર્ટ અચાનકથી પ્લાન બની ગયો અને અમે થોડુંક જ લીધું છે, થોડુંક જ. યસ ગાઈઝ. એન્ડ બહુ જ ભીડ હતી બિકોઝ સેટરડે હતો તો યા. એન્ડ અહીંયા રીવાને પોપકોર્ન ખાવા હતા પણ પોપકોર્ન નહોતા મળતા તો રીવા દેખાડતી હતી કે એ શું સામાન લીધો છે એણે પણ. અને પછી ઘરે આવીને મેં ખાધા મશરૂમ રાઈસ અને ઇટ વોઝ સો ટેસ્ટી. અને તમે જોઈ શકો છો મારા ફેસ પર કે મને કેટલી ગરમી લાગે છે. અને મમ્મીએ કર્ડ રાઈસ ખાતા હતા વિથ પટેટો સબ્જી. સો યસ ગેટ ઝોઝ અવર ડે. તો મને કીધું નીચે વાત હતી ત્યાં સુધી જય અંબે.